ત્રીજા દિવસે શિક્ષકોનો વિરોધ યથાવત। આજે ત્રીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો સહિત વિવિધ કર્મચારી મંડળોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન જૂની પેન્શન યોજનાને લઈ જૂની પડતર વિવિધ માંગો માટે સરકાર સામે બાયો ચડાવી છે। આજે ત્રીજા દિવસ દિયોદર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડાં પહેરી સરકાર સામે બળવો પોકાર્યો છે। જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ જૂની પડતર માંગો નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કર્મચારી મંડળોના સંગઠન અને શિક્ષક સંઘોના મહામંડળોના શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રખાશે। દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નની માંગોને લઈ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। સરકાર દ્વારા વારંવાર ઠાલા વચનો આપી અમારા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી ખોટા વચનો આપી સરકારે અમારા હક અધિકારો છીનવી લીધા છે। જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી નથી ત્યારે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર જૂની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આવનાર 2024ની લોકસભાની ચૂંટણી પહેલા તમામ કર્મચારી મંડળો અને શિક્ષકોના મહામંડળો રોડ પર રસ્તા પર આવશે અને જલદ આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી છે। એવા કલ્પેશ બારોટ, દિયોદર। ઘણા સમયથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળ સંયુક્ત રીતે જે એક પ્રશ્ન અમારો જે કર્મચારીઓનો પડતર છે એ જૂની પેન્શન યોજના છે। ઘણા સમયથી આ લડત ચાલી રહી છે અને આગામી સમયમાં પણ અમે છેલ્લા 3 દિવસથી કાળી પટ્ટી ધારણ કરીને 2 દિવસ અને આજનો જે દિવસ છે અમારો એ કાળા કપડાં પહેરીને અમે અમારી ફરજ ઉપર અમે અમારી આ માગણી સરકાર સમક્ષ મૂકી છે। અને આ સાથે સાથે આગામી 23/2 ના રોજ ગાંધીનગર મુકામે પણ એક દિવસનો ધરણાનો કાર્યક્રમ છે। એની સાથે સાથે બીજા ઘણા પણ પડતર પ્રશ્નો છે વર્ષોથી પેન્ડિંગ છે એ પણ અમે સરકાર સમક્ષ મૂક્યા છે આ માધ્યમથી। તો આ કાર્યક્રમ અમે જે છે અમારી માગણીઓ માટે કરીને અમે અમારી ફરજ ઉપર હાજર છીએ અને સાથે સાથે અમારી માંગણીઓ પણ સરકાર સમક્ષ અમે મૂકી છે। અમારું જે સંયુક્ત કર્મચારી મોરચાનું સંગઠન છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જ્યારે સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યું છે જે રીતે એમનું આહવાન હશે એ રીતે અમારા કર્મચારીઓ તમામ એ સાથે જોડાઈને આગામી કાર્યક્રમ માટે એ આદેશનું પાલન ચુસ્તપણે અમે કરશું। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચાના આદેશ અનુસાર અને અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર અને બનાસકાંઠા જિલ્લાના કર્મચારી મહામંડળ અને મોરચા અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈના આદેશ અનુસાર આજે બનાસકાંઠા જિલ્લાની પણ સમગ્ર ગુજરાતમાં 14-15 કાળી પટ્ટી ધારણ કરી અને શિક્ષક મિત્રો અને કર્મચારી મિત્રોએ ફરજ નિભાવી અને આજે કાળો પોશાક પહેરી અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તો અમારી સરકાર સામેની મુખ્ય માગણીઓ તો જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેની છે અને સાથે સાથે સરકારે જે સીપીએફમાં લોકફાળા તરીકે જ્યારે અમારા 10% પૈસા જમા થાય તો અમને 14% જમા કરવા માટેનો અમારી માગણી સ્વીકારેલ છે એ પણ અમને આપેલ નથી। જ્યારે 1 વર્ષ પહેલાં અમે સરકાર સામે આંદોલન કરવામાં આવ્યું ત્યારે અમારી કેટલીક માગણીઓ સ્વીકારી હતી। તેમાં જે કર્મચારીઓ 2005 પહેલાં ભરતી થયેલા છે તેમને પેન્શન આપવું અને જે 10% જે ફાળો જમા થાય છે તેમાં સરકારશ્રી 14% ફાળો જમા કરાવશે એવી ત્યાંના મંત્રીશ્રીઓએ જાહેર કોન્ફરન્સ કરીને અમારી માગણીઓ સ્વીકારેલ છે, પરંતુ સરકારે આજ સુધી એ માગણીઓ અમારી પૂરી કરેલ નથી। તો અમારી સરકારને વિનંતી છે કે આ ડબલ એન્જિનવાળી સરકાર છે ત્યારે જે સરકારને ચલાવવાવાળા પૈડા કર્મચારી છે તો કર્મચારીઓને માગણીઓને સંતોષી અને કર્મચારીઓની માગણીના દિલને સંતોષી અને જલ્દી અમારી માગણીઓ પૂરી થાય એવી અમારી વિનંતી છે સરકારને। માગણી નહીં સંતોષાય તો અમારો કર્મચારી મહામંડળ કર્મચારી મોરચો જે આદેશ અમને આપશે એ અનુસાર અમે બધા તમામ કર્મચારીઓ એમના માર્ગે આગળ સરકારના વિરુદ્ધમાં અમે આંદોલન કરીશું। જે આગળના અમારા જે મોરચો અને જે અમને આદેશ આપશે એ મુજબ અમે કાર્ય કરશું બધા।